નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત કરતા હોઈએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે આંબાના પાકની. આંબા જે છે એ ખેડૂત મિત્રો માટે એ ખૂબ જ મહત્વનો અને ખેડૂતોને ખૂબ જ જે છે એ ઉપયોગી થઈ શકે એવો એક આ બાગાયતી પાક છે. ત્યારે મિત્રો, આજે આપણે એક એવા જ પ્રાકૃતિક ફાર્મ જે સામુંડા પ્રાકૃતિક ફાર્મ કનાડની અંદર આવેલું છે અને ત્યાં એક સાથે 600 આંબાનું વાવેતર કરી અને આવી રીતના જે છે એ મિત્રો આંબાનું બગીચો જે છે તૈયાર કરવામાં આવ્યો છે અને એ સંપૂર્ણ જે છે એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલો આ બગીચો છે. તો આ બગીચામાં કેવી કેવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, કેવી રીતની માવજત કરવામાં આવે છે, કયા આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે, આંબા શા માટે પસંદ કરવામાં આવ્યા, આપણે સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, આપનો પરિચય આપી અને ત્યારબાદ આપણે આંબાની ખેતી શા માટે પસંદ કરી, આંબાની ખેતીથી શું ફાયદો ખેડૂતોને થઈ શકે, આ એક વખત વાવ્યાથી આની અંદર કેવો ફાયદો થશે, એની વાત અમારા ખેડૂત મિત્રોને આપ કરો. મારું નામ રઘુભા સબળુભા ગોહિલ, ગામ કનાડ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. આપનો મોબાઈલ નંબર આપજો. મારો નંબર છે 98 25 20 55 10. મારું આ મોડેલ ફાર્મ છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા મને મોડેલ ફાર્મનો પણ એવોર્ડ પણ મળેલો છે. છેલ્લા 5 વર્ષથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું મારા ફાર્મમાં અને એમાં અમે 600, આપ જોઈ શકો છો આ રીતના અમે 600 આંબા અત્યારે ઉછેર થઈ ગયો છે. બરાબર છે. અને આજની સિઝનમાં આ રીતના આ પાક જો હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે, ફૂટી ગયો છે આંબો. બરાબર છે. આમાં અમે એક તો એનું પાણીનું એક મેનેજમેન્ટ તમારે કરવું પડે, એના સમયસર એને પાણી આપવું પડે. બરાબર. ત્યાર પછી આપણે અમારે તો આ પ્રાકૃતિક ખેતીમાં છે એટલે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જે અમે બધું ઘનજીવામૃતની બનાવી છે એ ખાતર અને ગાયનું છાણ બરાબર વત્તા અમે ઘેટા બકરાની લીંડી ને એવું બધું લઈ આવ્યા છીએ. બરાબર. થોડુંક આપણે કુકડા જે મરઘા છે એની પણ અમે એનું ખાતર લઈ આવી છીએ. બરાબર છે. અને મચ્છીનું હોય છે. બરાબર. આવું બધું મિક્સ કરી કલ્ચર બનાવી અને એનું અમે દર વર્ષે સિઝનમાં 2 વખત અમે ખાતર આપીએ છીએ. બરાબર. પછી એની ગોળાઈ નિંદાઈ કરવાની હોય એ કરીએ છીએ. સમયસર બધું ટાઈમ સર બધું થવું જોઈએ તો એનો ગ્રોથ સારો થાય છે ઝાડનો. બરાબર. અને પાક આવે છે એ પણ બહુ સારો આવે છે. બરાબર. ગયા વર્ષે મારે શરૂઆત થઈ છે આંબાની કેરી આવવાની. ગયા વખતે મારે પાક સારો હતો પણ ઝાડ નાના હતા એટલે ક્વોન્ટિટીમાં ઓછા આવ્યા હતા જથ્થામાં, પણ તોય માર્કેટની અંદર આપણી કેરી બહુ સારી પસંદ કરતા હતા લોકો. એટલે પ્રાકૃતિક ખેતીથી જો તમે બાગાયત ખેતી કરો અને આમાં એક જ વખત તમારે મહેનત કરવાની છે. બરાબર. ઝાડ મોટું થઈ જાય પછી તમારે કાયમી બેઠી આવક થાય એવું મારું માનવું છે અને થોડીક જાતે મહેનત કરવી પડે. બરાબર. અને એનું થોડુંક જ્યારે માનો જો આમાં મેં 2 વખત અત્યારે મેં ગાયના દૂધ અને ગોળનો પ્રયોગ કરેલો છે. બરાબર. શરૂઆતમાં એડવાન્સ ટ્રીટમેન્ટમાં મેં ખાટી છાશ ગાયની. હા, બરાબર. એટલે આમાં ફૂગ ન લાગે. હા, બરાબર. આમાં તમે જુઓ અત્યારે ક્યાંય ફૂગ તમને દેખાતી નહીં હોય. છોડ જે છે ચોખ્ખાતું જોવાનું. બરાબર. એટલે આવી બધી ટ્રીટમેન્ટ પ્રાકૃતિક ખેતીમાં તમે એડવાન્સ થોડીક તમારે રાખવી પડે કાળજી, તો ઘણું સારું ઉત્પાદન મળે. બરાબર. સાહેબ, આપે આંબાની અંદર 2 હાર વચ્ચે 2 છોડ વચ્ચે કેવી રીતનું અંતર રાખ્યું છે? મેં રાખ્યું છે અત્યારે 15 બાય 15 નું. 15 બાય 15. હા, બરાબર. અને આંબાની કઈ વેરાયટી પસંદ તમે કરી છે? મારી આંબાની વેરાયટી મારા બનેવી સાહેબ છે જેસરના ચિરોડા ગામ. બરાબર. દિલીપસિંહ કીર્તિસિંહ સરવૈયા એ છેલ્લા 25-30 વર્ષથી આંબાની કલમ કરે છે, કેસર આંબાની. હું ત્યાંથી લઈ આવ્યો છું. બહુ સારી કેરીનું ફળ બહુ મોટું થાય છે. બરાબર. અને મીઠી થાય છે. અને ચિરોડાનું નામ છે. હા, ચિરોડાનું નામ છે. બરાબર. મિત્રો, અત્યારના હાલના સમયગાળાની અંદર એ આંબાના પાકની અંદર મિત્રો આ ફૂલ જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ આવેલા છે. જોકે જેસર વિસ્તારની અંદર આપણા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર છે, ત્યારે આ વિસ્તારની અંદર પણ જે છે એ સાહેબે શરૂઆત કરી છે અને ખૂબ મોટા પ્રમાણની અંદર એટલે કે 600 આંબા એ ઉજેરી અને તૈયાર કર્યા છે. હાલના સમયગાળાની અંદર સાહેબ આંબાની અંદર જો ધ્યાન રાખવા જેવી બાબત હોય તો આ આંબાની કેરીનું જવણ જે છે થવું એ ખૂબ અગત્યનું છે. જે આપણે જે છે એ જોઈએ તો કે આ આખા આંબાનો મોર આવ્યો છે એમાંથી 5 કેરી આપણા માટે થઈ ગઈ એટલે આપણા માટે ઘણું થઈ ગયું. બરાબર. પણ એના માટે શું કરવું જોઈએ તો કે આંબાની જવણ જે છે એના માટે સાહેબે જે વાત કરી એમ કે દૂધ અને ગોળ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આનો છંટકાવ જે છે એ કરી દેવો જરૂરી છે, જેથી કરીને એ આંબાની અંદર જે એનું ફ્રૂટનું સેટિંગ જે છે આરામથી
થઈ શકે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય સાહેબ કે ભાઈ અમારી પાસે દૂધ નથી, અમારી પાસે ગોળ નથી, તો એના માટે અમે ખેડૂતોને વાતમાં ભલામણ કરીએ છીએ કે જે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી, જે કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલી એક પ્રોડક્ટ એટલે ફૂલ જેલ. આ ફૂલ જેલનો ઉપયોગ તમે જો કરો મિત્રો તો એનું કામ છે સાહેબ, આ ફૂલ જે છે, જે સ્ત્રી કેસર અને જે પુકેસર આવે એની જે સાઈઝ હોય એની જે સાઈઝ હોય એની અંદર એ વધારો કરે. બરાબર. જે જવણ જે થાય એ જવણની પ્રક્રિયા એ વધારે ઝડપથી જે છે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરે. એક વખત જે છે ખાકથી તૈયાર થઈ ગયા, આવી રીતનો દાણો મગીઓ આપણો તૈયાર થઈ ગયો પછી જે છે એ ખરતો નથી. પણ એક તૈયાર કરવા માટે જે છે એ ખૂબ અગત્યની છે. તો એ ફૂલ જેલ જે છે એક પંપમાં 10 ml માત્ર સાહેબ, એક પંપનો ખર્ચો 25 રૂપિયા આવે છે અને એનો જો છંટકાવ કરવામાં આવે તો એનાથી ફાયદો આપણને થશે. સાથે સાથે બીજી વાત રહી સાહેબ, આપણે વાત કરીએ એમ કે આપણે આની અંદર મેડ એટલે કે કાળો મોલો અને જે છે થ્રિપ્સનો પણ એટેક હાલના સમયગાળા અંદર હોય. તો જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક રીતે ખેતી કરે છે એના માટે સાહેબે વાત કરીએ એમ કે તમે 10 કે 5 નો ઉપયોગ તમે કરી શકો, ગાંગડા હિંગનો ઉપયોગ તમે કરી શકો. પણ જે નથી કરતા તો એના માટે જે છે એ સીઝ ફાયર કરીને જે છે એક પ્રોડક્ટ આવે છે, એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી, પણ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્ટ છે. એક પંપમાં 10 ml નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો એ થ્રિપ્સ અને મોલોને આરામથી કંટ્રોલ કરશે. બીજું કે આંબાની અંદર જે છે એ જ્યારે ફૂટનું જવણ થતું હોય ત્યારે મધમાખી ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય, તો એ મધમાખી જે છે એ મરવી જોવે નહીં. અમારા ખેડૂત મિત્રો સાહેબ અત્યારે એવું કરે છે કે સિન્થેટિક પાયરેથ્રોન ગ્રુપની દવાનો છંટકાવ મારી કે ભાઈ થ્રિપ્સ આવી છે ને, મોલો આવી છે ને, તો પછી જે વાહે થ્રીન લાગે ને આલ્ફા ડેલ્ટા લેમડા આનો છંટકાવ કરતા હોય, જેથી કરીને એ જીવાત તો કદાચ મરી જાય પણ હારવાર કોઈ મધમાખી હોય એ પણ મરી જાય, જેના કારણે ફ્રૂટનું સેટિંગ થતું નથી. આવો સરસ મજાનો આંબો ખીલો હોય તો પણ જે છે એ ફળ થતું હોતું નથી. ત્યારે મિત્રો એનો ઉપયોગ જે છે તમે કરવાનું ટાળજો અને આવી પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ હોય એનો ઉપયોગ તમે કરજો તો ચોક્કસ ફાયદો થશે. આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો. આ સમયગાળાની અંદર આ વર્ષે કેટલી કેરીનું ઉત્પાદન થશે અને ખેડૂત મિત્રોને તમારી પાસેથી આવી કેરી જોવે તો કેવી રીતની મળશે, આપનો કેવી રીતનું બુકિંગ કરાવી શકશે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. પહેલાં તો મારો મોબાઈલ નંબર 9825 20 55 10. આ સિઝનમાં જ્યારે હવે કેરી તૈયાર થશે એટલે અમે એક ગ્રુપ બનાવ્યું છે. હા, બરાબર. અને ગ્રુપમાં મૂકીએ છીએ, અમારા સ્ટેટસમાં મૂકીએ છીએ અને વત્તા ભાઈબંધ સગા મિત્રો જે કાંઈ હોય એના ગ્રુપમાં અમારી પાસે એક ડૉક્ટરનું ગ્રુપ છે, એ ગ્રુપમાં પણ અમે આપતા હોઈએ છીએ. જ્યારે અમારે આંબાની કેરી તૈયાર થાય અને એ કેરી પણ અમે એવી રીતે જ કે ઉપરથી હાંક જ્યારે નીચે પડે, પાકીને પડે પછી જ અમે એને ઉતારણ કરીએ છીએ. કોઈ એડવાન્સ કોઈ કેમિકલ નાખી કે કોઈ દવા નાખી પકવતા નથી. અમારી કેરી બગડતી જ નથી. જે લઈ ગયા છે એમ કીધું કે તમારી એક પણ કેરી બગડી નથી. બરાબર. એટલે આ રીતની અમે કેરી આપીએ છીએ. એટલે અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સિઝનમાં અમારો કરે એટલે અમે એનું બુકિંગ કરી લઈએ છીએ અને એમને હોમ ડિલિવરી કરીએ છીએ. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને સાહેબ દ્વારા કરવામાં આવી. મિત્રો સિંહોરની બાજુમાં આવેલું કનાડ ગામ અને આ કનાડ ગામ જે છે એ ભાવનગરથી 30-35 કિલોમીટર થાય. સાહેબ ભાવનગર રહે છે. ભાવનગર વિસ્તારના ખેડૂત મિત્રો ઓલ ગુજરાતના કોઈ પણ જગ્યાએ સાહેબ જે છે એ આ કેરી જોવે તો ચોક્કસ જે છે એ સ્વાદ સાખો હોય તો કોને પ્રાકૃતિક કહેવાય એ સાહેબનો સંપર્ક કરજો. આજે આંબાની માહિતી આપણે સાહેબે ખૂબ સરસ મજાની માહિતી આપી. સાહેબ આપણા શેઢા હાવ સાફ કરી નાખ્યા છે. આપણા ખેતરના શેડે એક ઝાડવું નથી રહેવા દીધું. અમે એવું નથી કહેતા કે તમે વડલો વાવો, પીપળો વાવો, લીમડો વાવો, પણ એકાદ આંબાનો છોડવો વાવો, એકાદ 2 આંબાના છોડવા તમે જો ત્યાં વાવશો તો આપણા બાળકો જે છે એ આવશે અને એને આવી પ્રાકૃતિક કેરી ખાવા મળશે. તો એક અમારી એક અપીલ પણ છે કે ખેડૂત મિત્રો આવતા ચોમાસાની અંદર આપ એક કલમ તમારા ખેતરના શેડે વાવજો, જેથી કરીને આવી રીતનો એ હરોભરો આંબો એ તમારી વાડીની અંદર પણ થાય અને ઘરની કેરી પણ તમને ખાવા મળે. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ સાહેબ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.